આશરે રાતે 2 વાગે આસામના દિસપુર પોલીસ સ્ટેશન ગુવાહાટી જિલ્લામાંથી એસએમસીની ટીમો દ્વારા આરોપી અશોક પુન્મારામ વિશ્નોઈની ધરપકડ કરવામાં આવી। અશોક પુન્મારામ વિશ્નોઈ જે છે છેલ્લા 1 વર્ષથી ફરાર હતો અને એસએમસીની જુદી જુદી ટીમ એની ગોતી રહી હતી। આ ગાડી જે છે લીંબડીમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગળા ફાંસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની